મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. મૂર્ખના મોઢામાં અભિમાનની સોટી છે, પણ જ્ઞાનીઓના હોઠ તેમનું રક્ષણ કરે છે. નીતિવચનોનું પુસ્તક, તેનો 14મો અધ્યાય અને તેની 3જી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. ગજબનું વચન છે. ફરીથી વાંચીશ. મૂર્ખના મોઢામાં અભિમાનની સોટી છે, પણ જ્ઞાનીઓના હોઠ તેમનું રક્ષણ કરે છે. સોટી એ પણ અભિમાનની સોટી જેના મોઢામાં છે તે મૂર્ખ, અને એ મૂર્ખ અભિમાનની સોટી ચલાવીને પોતાની મૂર્ખતા કે મૂર્ખાઈને વહેતી કરે છે, જ્યારે જ્ઞાનીઓના હોઠ તેમનું રક્ષણ કરે છે. કેમ કે બોલતા પહેલાં તે વિચાર કરે છે ને પરિણામ પણ જુએ છે અને સમજે છે. જે સારા નરસાનું ભાન તેને અથવા જે તે વ્યક્તિને ઐશ્વર્ય, જ્ઞાન, બુદ્ધિ અને ડાપણથી મળે છે, તેના એટલે કે એના સદુપયોગ દ્વારા હોઠો, મોં, જીભ, મોઢાને સાચવનારનું હંમેશા રક્ષણ થાય છે. કેમ કે તે મૂર્ખની જેમ વગર વિચાર્યું, આડેધડ, બેફામ, બેલગામ, એલફેલ બોલતા નથી, જેનાથી તેણે માર ખાવો પડે, પણ પ્રશંસા થાય એમ ઉચ્ચરે છે. જુઓ, વચન પણ કહે છે, નીતિવચનોનું પુસ્તક, તેનો 15મો અધ્યાય અને તેની બીજી કલમ જોશો તો ત્યાં લખ્યું છે કે જ્ઞાનીની જીભ ખરી વિદ્યા ઉચ્ચરે છે, પણ મૂર્ખો પોતાને મોઢે મૂર્ખાઈને વહેતી કરે છે. અને એ જ્ઞાનીની જીભ જે ખરી વિદ્યા ઉચ્ચરે છે તે તેને બચાવે છે, જ્યારે મૂર્ખોની મૂર્ખાઈ તેને ન કરવાનું કરાવી ન કેવળ તેને કિંતુ ઘણાઈને સળગાવે છે અથવા તો નુકસાન કરે છે. મૂર્ખના મોઢામાં અભિમાનની સોટીના એ કઠોર શબ્દો માણસને રીસ ચડાવે છે, ક્રોધાવેશમાં લાવે છે, જે તેને કપટ કરવા અને ન કરવાનું કરવા માટેની દુષ્પ્રેરણા પૂરી પાડે છે અથવા તો આપે છે. ને એમ કરી માણસ મૂર્ખ બની પોતાની મૂર્ખતા દ્વારા મૂર્ખાઈને વહેતી કરે છે. નીતિવચનના પુસ્તકમાં 14મા અધ્યાયની 17મી કલમનો પહેલો ભાગ એટલે કે અ વિભાગ તમે જોશો તો ત્યાં સ્પષ્ટ લખ્યું છે કે જેને જલ્દી ક્રોધ ચઢે છે તે મૂર્ખાઈ કરશે. અને એ મૂર્ખાઈમાં ને મૂર્ખાઈમાં એ આ જીભ, મોં, મોઢા, હોઠને કાબૂમાં રાખી શકતો નથી, જે તેને દળદર તરફ દોરી જાય છે. આ વચનોનો જ ઉપયોગ કરીને હું બોલી રહ્યો છું. તો ફરીને એકવાર ઈશ્વરની સહાયથી, પ્રભુ પવિત્ર આત્માના પ્રકાશમાં નવી રીતે, નવી સમજણ સાથે, પ્રામાણિકતાથી આપણ બધાના અંગત વ્યક્તિગત જીવનમાં ડોક્યું કરી આત્મમંથન, આત્મતપાસ કરીએ અને જોઈએ કે મને, તમને, આપણ સર્વને આપવામાં આવેલ મોઢું, મોં, જીભ, હોઠના ઉપયોગથી હું કઈ શ્રેણીમાં આવી શકું છું. મૂર્ખ, અજ્ઞાની, અબુધ, બુદ્ધિ વગરનામાં કે જેનામાં વચન આપણે જોયું છે પ્રમાણે જેનામાં બુદ્ધિનો અભાવ છે, એ શ્રેણીમાં કે બુદ્ધિશાળી, નેક, નેકીવાન, સદાચારી, જ્ઞાની, ડહાપણયુક્તની શ્રેણીમાં, કઈ શ્રેણીમાં આપણે આવી શકીએ છીએ એ આપણે આ દિવસોમાં આત્મમંથન કરવાની જરૂર છે. અને જે આપણને આપણા મોં, મોઢા, હોઠ, જીભને કાબૂમાં રાખવા
સહાય તથા મદદ કરશે. પ્રભુ કૃપા આપે, સમજવાના માટે સહાય કરે. પ્રાર્થના કરીએ, નમીએ. પ્રેમાળ પિતા, તમારા સાચા અને સારા શિષ્યો અને બાળકો તરીકે અમારા મોં, મોઢા, હોઠ, જીભના સદુપયોગ દ્વારા અમે જ્ઞાનીની શ્રેણીમાં ગણાઈને અમારી ખુદની અને બીજાની પણ સુરક્ષા સુનિશ્ચિત કરીએ તથા અમારા મોઢામાં અભિમાનની જે સોટી છે તેને વશમાં રાખીએ, કાબૂમાં રાખીએ, જેથી અમે મૂર્ખ બની મૂર્ખાઈ કરી મૂર્ખાઈને વહેતી ન કરીએ. માટે કૃપા કરી અમારી સર્વની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.